નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું ટુરિસ્ટ શંકર વ્લોગમાં। અને આજે આપણે એક રહસ્યમય જગ્યાએ જવાના છીએ, જે મહુવાથી માત્ર 8 કિલોમીટર દૂર એક દરિયા કિનારે આવેલી રહસ્યમય જગ્યા છે। તો શું છે એનું રહસ્ય, એ હવે આ વિડીયોમાં આપણે આગળ જાણશું, તો વિડીયો સાથે બન્યા રહેજો। તો આ એ જગ્યા છે કે જ્યાં વીજળી પડી હતી અને અહીંયા ગુફાનું નિર્માણ થયું છે। આમતौर પર જ્યારે વીજળી જમીન ઉપર પડે છે તો ફરીથી આકાશમાં જતી રહે છે, પરંતુ અહીંયા વીજળી જ્યારે પડી હતી તો જમીનમાં ને જમીનમાં સમાઈ ગઈ હતી, જેના કારણે અહીંયા એક વિશાળ ગુફાનું નિર્માણ થયું છે। ઉપરથી નીચે જવા માટે આ સાંકડો એવો રસ્તો બનાવ્યો છે અને ત્યાંથી આપણે હવે નીચે ગુફા તરફ જવાના છીએ। તો અમારે સંજયભાઈ જઈ રહ્યા છે, આગળ અમારે દિનેશભાઈ પણ છે। ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, તો આપણે હવે ગુફામાં મહાદેવના દર્શન માટે જઈશું।
સમુદ્રના કાંઠે આવેલી આ ગુફા વીજળીબારાના નામે ઓળખાય છે. આ મંદિરનો ઇતિહાસ આશરે 1000 વર્ષ પૂર્વનો છે. એવું કહેવાય છે કે જ્યારે વીજળી ઉપરથી નીચે પડી તો તેને નીકળવા માટેનો કોઈ માર્ગ ન મળતા તે અહીંયા ગુફા બનાવીને બહાર નીકળી અને સમુદ્રમાં ચાલી જાય છે. સમુદ્રના કાંઠે આવેલ આ એક સુંદર મજાની જગ્યા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને વીજળીબારા આવવાનો પ્લાન જરૂરથી બનાવજો. આવા જ અન્ય નવા બ્લોગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.